Hey guys, my name is Shubham Banker and we are here because I am explaining you various topic from our syllabus. In my previous video, we have seen what is comedy, and in this video, we are going to explain different ingredients of comedy. And one topic is remaining, which is tragic comedy. I will upload it after this video. So let's start. Different ingredients of comedy. The essence of comedy is laughter. એસેન્સનો મતલબ થતો હોય છે સારાંશ. કોમેડીનો સારાંશ શું છે? કોમેડીનો સારાંશ છે હાસ્ય. લાફ્ટર મતલબ હાસ્ય. કોમેડી એટલા માટે જ કરવામાં આવતી હોય છે કારણ કેમ કે જેમના વોચર છે, આપણા વ્યુઅર, એ એન્ટરટેન થાય. આગળ એન્ડ laughter may be provoked in various ways. Laughter may be provoke નો મીનિંગ થતો હોય છે છંછેડવું. પ્રવોકનો મીનિંગ થતો હોય, પણ અહીંયા પ્રવોકનો મીનિંગ લીધેલો છે ઉદ્ભવવું અથવા તો પેદા થવું. લાફ્ટર મે બી પ્રોવોક ઇન વેરિયસ વે. કહેવાનો મતલબ એવો થતો હોય છે કે આપણું જે હાસ્ય છે એ અલગ અલગ રસ્તાઓથી, અલગ અલગ વેઝથી પેદા થતું હોય છે. અને જેમાં મુખ્યત્વે અત્યારે હાલ આપણે 3 ભણવાના છે. એક ફાર્સ, સટાયર અને વિટ. તો આપણે સૌથી પહેલા ફાર્સ જોઈએ. ફાર્સનો મતલબ થતો હોય છે પ્રહસન. તો જોઈએ ફાર્સ aim is to entertain the audience through situations that are highly exaggerant નો મતલબ થતો હોય છે અતિશયોક્તિ. એક્ઝેગરેટેડ નો મતલબ થતો હોય છે અતિશયોક્તિ, મતલબ થોડુંક થયું હોય પરંતુ એને બહુ વધારે પડતું બતાવવાનું, એટલે એને કહેવાય એક્ઝેગરેટેડ. એન્ડ ઇમ્પ્રોબેબલ. પ્રોબેબિલિટી એટલે થતી હોય છે સંભાવના. પ્રોબેબલ એટલે સંભવિત અને ઇમ્પ્રોબેબલ એટલે અસંભવિત. બરોબર છે. તો આનો કહેવાનો ભાવાર્થ એવો થાય છે કે ફાર્સ જે છે, ફાર્સનું એમ મતલબ હેતુ અથવા ધ્યેય. ફાર્સનું ધ્યેય છે ઇઝ ટુ એન્ટરટેન ઓડિયન્સ. ઓડિયન્સને એન્ટરટેનમેન્ટ પૂરું પાડવાનું. કઈ રીતે? તો થ્રુ સિચ્યુએશન ધેટ આર હાઈલી એક્સ્ટ્રાવેગન્ટ એન્ડ ઇમ્પ્રોબેબલ. એવી સિચ્યુએશનો બતાવીને કે જે ના તો અસંભવિત છે અને એ બહુ અતિશયોક્તિ છે. થોડુંક થયું પરંતુ બધું વધારે પડતી બતાવીને એ સિચ્યુએશન બતાવીને આપણા જે વ્યુઅર્સ છે એમને એન્ટરટેન કરતા હોય છે. ઇટ ઇઝ કેરેક્ટરાઇઝ બાય ફિઝિકલ હ્યુમર. હ્યુમર એટલે થતી હોય છે એ ક્વોલિટી વિચ ઇઝ ફની. હ્યુમરનો મતલબ એવો થાય છે કોઈ પણ વ્યક્તિના અંદર રહેલી ક્વોલિટી કે એ કોઈ બીજા વ્યક્તિને અથવા કોઈ સમુદાયને હસાવી શકે, એટલે થાય હ્યુમર. ફિઝિકલ હ્યુમર મતલબ કે જે પોતાના શબ્દોથી નહીં પરંતુ પોતાની બોડી લેંગ્વેજથી સામેવાળાને હસાવે. એક્ઝામ્પલ તરીકે લેતા હોઈએ તો એનું એપિટોમ થાય ચાર્લી ચેપ્લિન. ચાર્લી ચેપ્લિન દરેકે જોયો હશે. જો કદાચ ના જોયો હોય તો મિસ્ટર બીન એ આપણા ફાર્સનું એપિટોમ છે. એનું એક બીજું, અને એનું જો પરફેક્ટ એક્ઝામ્પલ જોઈતું હોય ફાર્સનું, તો ફાર્સનું પરફેક્ટ એક્ઝામ્પલ થાય કાર્ટૂન. જે જોતા હોય છે ને નાના છોકરાઓ, એ કોમેડી ફાર્સ કોમેડી કહેવાય. તો જોઈએ ફાર્સ ઇઝ બોર્ડ ઓફ લો કોમેડી. ફાર્સ બ્રોડ એટલે વિશાળ, ઓફ લો કોમેડી. લો કોમેડી મતલબ નીચલા સ્તરની કોમેડી. ફાર્સ એ વિશાળ વસ્તુ છે, પણ કઈ લો કોમેડી મતલબ નીચલા સ્તરની જે કોમેડી હોય છે એ પ્રકારની છે. ઇટ ઇઝ લાઈફ સીન થ્રુ અ મેગ્નિફાઈંગ ગ્લાસ ઓફ પાવર એન્ડ ફિડેલિટી. અહીંયા મેગ્નિફાઈંગ ગ્લાસનો અર્થ, આપણે મેગ્નિફાઈંગ ગ્લાસ શા માટે યુઝ કરતા હોઈએ છીએ? પણ કોઈ પણ વસ્તુ, નાની વસ્તુ હોય એને મોટી જોવા માટે ને સારી રીતે જોવા માટે મેગ્નિફાઈંગ ગ્લાસનો આપણે ઉપયોગ કરતા હોઈએ છીએ. અહીંયા બી મેગ્નિફાઈંગ ગ્લાસ એ જ અર્થમાં લેવામાં આવે છે કે મતલબ એવો થતો હોય છે કે ફાર્સ જે છે એ જિંદગી છે પણ જે જોવાતી હોય છે નાનામાંથી મોટી, હાઈ પાવર એન્ડ ફિડેલિટી. ફિડેલિટીનો મતલબ થતો હોય છે કે સત્ય પ્રત્યે નિષ્ઠાવાન. ફિડેલિટીનો મતલબ એવો થતો હોય છે. જોઈએ ઇન ઇટ
કેરેક્ટર્સ એન્ડ ઇન્સિડન્ટ, કેરેક્ટર્સ એટલે પાત્રો એન્ડ ઇન્સિડન્ટ્સ મતલબ ઘટનાઓ, પ્રસંગો, બનાવો, આર એક્ઝેગરેટેડ જોયું આગળ જ આપણે, અતિશયોક્તિ, એન્ડ ડિસ્ટોર્ટેડનો મતલબ થતો હોય છે વિકૃત. ફોર લીડિક્રસ ઇફેક્ટ, લીડિક્રસ આપણે પ્રીવિયસ વિડીયોમાં બી જોઈ, ફરીથી સમજાવી દઉં છું. લીડિક્રસનો મતલબ થતો હોય છે રમૂજી. રમૂજી ઇફેક્ટ મતલબ અસરો અથવા બનાવો. ઇફેક્ટ્સ એટલે અસરો, રમૂજી અસરો, લીડિક્રસ ઇફેક્ટ એટલે. શું ફાર્સમાં કેરેક્ટર અને જે બધી ઘટનાઓ બનતી હોય છે એ ઘટનાઓ અતિશયોક્ત બતાવતા હોય છે અને એમનો વિકૃત બનાવીને એ રીતે બનાવવામાં આવે છે કે જેનાથી હાસ્ય ઉત્પન્ન થતું હોય છે. એક્ઝામ્પલ તરીકે લે કાર્ટૂનમાં ટોમ એન્ડ જેરી. ટોમ એન્ડ જેરીમાં જોયું જ હશે તમે, જ્યારે ટોમ જેરીના પાછળ દોડતો હોય તો પછી જેરી કંઈક ફેંકી દે ટોમ ઉપર. સપોઝ ટોમ આમ ઉપર જોઈ રહ્યો છે અને ઉપરથી ઇસ્ત્રી પડશે એના મોઢા પર, તો એનું મોઢું ઇસ્ત્રી જેવું થઈ જશે. એ રિયલ લાઈફમાં એ ઇમ્પ્રોબેબલ છે, એ વસ્તુ અસંભવ છે. તમે એવું હોય તમારા મોઢા પર ઇસ્ત્રી પડે તો તમારું મોઢું ઇસ્ત્રી જેવું નહીં થઈ જવાનું, પરંતુ કાર્ટૂનમાં એ બતાવ્યું છે. પછી અતિશયોક્તિ બતાવેલી છે. આમ એ ટોમ દોડતો જેરીના પાછળ જતો હોય છે, પછી કોઈ જેરી નળીમાં પહેરે તો પછી ટોમે પહેરી જાય તો ટોમ બી નળી જેટલો પતલો થઈ જતો હોય છે. એ પોસિબલ નથી રિયલ લાઈફમાં, પણ બતાવ્યું છે કેમ કે એના લીધે લીડિક્રસ ઇફેક્ટો ઊભી થતી હોય છે જેનાથી એન્ટરટેન થવાય. આગળ, ઇન ધ વર્ડ ઓફ ડ્રાયડન, ડ્રાયડનના શબ્દોમાં ડ્રાયડને એવું કીધું કે પર્સન એન્ડ એક્શન ઓફ અ ફાર્સ આર ઓલ અનનેચરલ. ડ્રાયડને એવું કીધું કે ફાર્સમાં બતાવતા દરેક વ્યક્તિઓ અથવા દરેક પાત્રો અને જે બી એક્શન્સ બતાવી રહ્યા છે એમાં કે જે કંઈ થઈ રહ્યું છે ફાર્સમાં એ ઇટ્સ ઓલ અનનેચરલ. અનનેચરલ મતલબ થાય અસામાન્ય. એ દરેક વસ્તુ અસામાન્ય છે ને, જે મેં તમને વાત કરી પહેલાં કાર્ટૂનમાં કે ટોમ ચાલતો ચાલતો જતો હોય ને જેરી બી નળીમાં જાય, ટોમ બી એના પાછળ નળીમાં જતો રહેતો હોય છે, નળી જેવું થઈ જતો, એ અસામાન્ય વસ્તુ છે. રિયલ લાઈફમાં એ બધું થતું જ નહીં હોતું. એન્ડ ધ મેનર આર ફોલ્સ, અને મેનર એટલે બતાવવાની રીત, કે એ જે રીતે બતાવી રહ્યા છે એ રીત પણ ખોટી છે. ઇટ હેઝ લિટલ ઇન્ટેલેક્ચ્યુઅલ કોન્ટેન્ટ. લિટલ એટલે નાનું અથવા થોડુંક, ઇન્ટેલેક્ચ્યુઅલ, ઇન્ટેલેક્ચ્યુઅલનો મતલબ થતો હોય છે બૌદ્ધિક અથવા બુદ્ધિ. કન્ટેન્ટનો મતલબ થતો હોય છે સામગ્રી. એનો અર્થ એવો થાય કે ફાર્સમાં જે છે, ફાર્સમાં એ બહુ થોડીક માત્રામાં જ ઇન્ટેલેક્ચ્યુઅલ કોન્ટેન્ટ હોય છે કે જે થોડીક માત્રામાં જ બુદ્ધિનો ઉપયોગ કરવો પડતો હોય છે તમારા એ વસ્તુ સમજવા માટે. એન્ડ અપીલ એન્ડ ફાઇન્ડ ઇટ્સ લાર્જ એન્ડ મોસ્ટ અપ્રિસિએટિવ. અપ્રિસિએટિવ મતલબ બિરદાવવું, અપ્રિસિએશનનો મતલબ થતો હોય છે બિરદાવવું. અપ્રિસિએટિવ એટલે બિરદાવા લાયક અથવા બિરદાવ કે જે લોકો એ વસ્તુને બિરદાવી રહ્યા છે. ઓડિયન્સ અમોંગ ચિલ્ડ્રન, કે જે બાળકોમાં છે એ આ પ્રકારનો કોન્ટેન્ટ, ફાર્સ કોન્ટેન્ટ એ બાળકોમાં જ મુખ્યત્વે બહુ ફેમસ હોય છે અને બાળકો જ બહુ જોતા હોય છે. ફાર્સનું હું તમને એક બીજું એક્ઝામ્પલ આપું. ફાર્સનું બીજું એક્ઝામ્પલ થાય કે કોઈ વ્યક્તિ ચાલતો જઈ રહ્યો છે અને અચાનક એ કેળાની છાલ પર એનો પગ આવી જાય તો એ લપસી પડતા પડી જાય છે. ત્યારે આપણે બી જોઈએ એવો વિડીયો તમે ઘણી વાર જોઈએ, અમુક ચાઇનીઝવાળા પાણીમાં પડી જતા હોય છે એ રીતે. પણ જ્યારે આપણે હસવું આવે છે તો એ એક ફાર્સ પ્રકારની કોમેડી. એટલા જ માટે જ્હોન માર્ટિને કહ્યું છે કે ફાર્સ ઇઝ અ કોમેડી પ્લેડ એટ 1000 revolution per minute. જ્હોન માર્ટિને એવું કહ્યું છે કે ફાર્સ ઇઝ અ ટ્રેજેડી પ્લેડ એટ 1000 revolution per minute. એનો મતલબ એવો થતો હોય છે કે ફાર્સ એક એવી પ્રકારની કોમેડી છે કે ફાર્સ એક એવી પ્રકારની ટ્રેજેડી છે. ટ્રેજેડી મતલબ થાય દુઃખદ ઘટના. એ એક પ્રકારની એવી દુઃખદ ઘટના છે કે જે હજારો વખત રિવોલ્યુશન મતલબ થતો હોય છે ક્રાંતિ, હજારો વખત ક્રાંતિ કરીને એને બતાવવામાં આવે છે. કે જે રીતે જોઈ શકીએ તો કોઈ વ્યક્તિ સાયકલ ચલાવી રહ્યો છે તો એના ટાયર નીચે કોઈ પથ્થર આવી જતા એનું સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવી દે એ નીચે પડે તો શરૂઆતમાં એ વ્યક્તિ માટે તો એ ટ્રેજેડી થઈ, કારણ કે એના જોડે એક ઘટના બની, એ પડ્યો, એને વાગ્યું હશે, એનો છુલાઈ ગયો હશે, કોઈ બી
એની બાયસાયકલને કંઈક નુકસાન થયું હશે, એના માટે ટ્રેજેડી છે. પણ આપણે જો થોડાક દૂર ઊભા રહીને જોતા હોઈએ તો આપણને તો હસવું જ આવતું હોય, કેમ કે એ આપણા માટે ટ્રેજેડી નથી. તો આ મતલબ થયું કહેવાનું જોન માર્ટિનનો. હા, હવે બીજું કહું, સટાયર, પછી વિટ અને ફાર્સ, એ ત્રણેયનું એક્ઝામ્પલોવાળી PDF નીચે ડિસ્ક્રિપ્શનમાં મેં મૂકી દીધેલી છે, તો તમે જોઈ લેશો તો તમને થોડીક વધારે ખબર પડી જશે આના વિશે, આના એક્ઝામ્પલો વિશે. આગળ મૂવિંગ ઓન. પછી આવશે સટાયર. સટાયર, તો સટાયરનું ગુજરાતીમાં મતલબ થતો હોય છે વ્યંગ. વ્યંગ, ઇન વિચ વાઇસીસ, ફૂલિશ, અબ્યુસીસ એન્ડ શોર્ટકમિંગ આર હેલ્ડ અપ ટુ રિડિક્યુલ. કે સટાયરમાં વાઇસીસ મતલબ થાય દુર્ગુણો, ફૂલિશ મતલબ મૂર્ખાઓ, અબ્યુસીસ મતલબ કોઈને બોલવું, આપણે નહીં કહેતા તું આવો છે, તું આમ કરે છે એટલે તારા જોડે આવું થાય છે, એ બધું થાય અબ્યુઝ. પછી શોર્ટકમિંગનો મતલબ થતો હોય છે કે સપોઝ તમને કોઈક વ્યક્તિ આવીને તમારા પર કોઈ કોમેન્ટ કરે છે કે ભાઈ તું કેમ આમ બોલે છે, અને તમે તરત ને તરત એની કાપો છો અને તરત ને તરત એને જવાબ આપતા હોય છો, એ કહેવાય શોર્ટકમિંગ. આર હેલ્ડ મતલબ થાય યોજાવવું. આર હેલ્ડ અપ ટુ રિડિક્યુલ એટલે જોયું આપણે પહેલાં, હાસ્ય અથવા રમૂજ કરવી. હેલ્ડ મતલબ યોજાવવું. તો આ બધી વસ્તુઓ, દુર્ગુણો, પછી મૂર્ખામણીઓ, પછી કોઈને બોલવાનું, આ બધીની ગોઠવણી આ બધા એ રીતે યોજવામાં આવે છે કે જેનાથી હાસ્ય ઉત્પન્ન થાય, એના આપણે કહેતા હોઈએ છીએ સટાયર. અને બીજું, મોલી લિવિન્સે કહેલું છે કે સટાયર ઇઝ અ ટ્રેડિશનલી વેપન ઓફ નોન પાવરફુલ અગેન્સ્ટ પાવરફુલ. મિનિંગ એવો થતો હોય છે કે સટાયર એ ટ્રેડિશનલી મતલબ પરંપરાગત. સટાયર એ પરંપરાગત હથિયાર છે પાવરલેસનું, મતલબ જે અસામાન્ય નાગરિકની વાત કરીએ આપણે, કે આપણે પાવરલેસ કહેવાય. આમ તો ગવર્મેન્ટ આગળ આપણો કોઈ પાવર નથી. તો સટાયર એ આપણું ટ્રેડિશનલી પરંપરાગત વેપન છે અગેન્સ્ટ પાવરફુલ, કે જે સરકાર છે, કોઈ કોર્પોરેશન છે, એમના અગેન્સ્ટ આપણું પાવરફુલ વેપન છે સટાયર. મૂવિંગ ઓન. Ideally with the intent of shaming individuals, corporation, government or society itself into improvement. સટાયરનું મેઇન એમ એ છે કે ઇન્ટેન્ટ મતલબ હેતુ ઓફ શેમિંગ મતલબ કોઈ વ્યક્તિને ખરાબ ફીલ કરાવવું અથવા એને ઉતારી પાડવું, આપણી ભાષામાં કહેતા હોઈએ તો. ઇન્ડિવિજ્યુઅલ્સ મતલબ કોઈ એક વ્યક્તિ, અથવા કોર્પોરેશન મતલબ સમુદાય આખો, જેવું કે ટાટા છે તો ટાટા કંપની આખા કોર્પોરેશન થઈ. રિલાયન્સ ઇન્ડસ્ટ્રી તો એ બી એક કોર્પોરેશન થઈ. ગવર્મેન્ટ ઓર સોસાયટી મતલબ સમાજ. ઇટસેલ્ફ ઇન્ટુ ઇમ્પ્રુવમેન્ટ મતલબ તમારી કોઈ બોલીથી તમે એ રીતના સટાયર મારો કે જેનાથી એ વ્યક્તિઓ અથવા એ કોર્પોરેશન અથવા સોસાયટીમાં સુધારો થાય. ઉદાહરણ તરીકે લઈએ તો તમારા ઘર બાજુમાં તમારો પાડોશી રહે છે, બરોબર. હવે એ છે ને રોજ કચરો થેલીમાં ભરીને તમારા ઘરની આગળ ફેંકે છે રોજ. એક દિવસે તમે એમને એમ કીધું કે ભાઈ તારા ઘરે ડસ્ટબિન નથી, બસ. તો આ થયું એક સટાયર. તમે એને સુધારવા માટે તમે એને બોલ્યા છો, તો એ સટાયરની વાત છે. અને જોઈએ આગળ. ઇટ ઇઝ ફાર્સ ઓફ અ હાયર ઇન્ટેલેક્ચ્યુઅલ ઓર્ડર. સટાયર એ શું છે? ઇટ ઇઝ અ ફાર્સ ઓફ હાયર ઇન્ટેલેક્ચ્યુઅલ ઓર્ડર. હાયર એટલે ઊંચો, ઇન્ટેલેક્ચ્યુઅલ એટલે બુદ્ધિ અથવા બૌદ્ધિક આંક, ઓર્ડર એટલે ફાર્સ એ ઊંચી બૌદ્ધિક ક્ષમતાવાળા વ્યક્તિઓ, સટાયર એ ઊંચી બૌદ્ધિક ક્ષમતાવાળા વ્યક્તિઓ માટેનું ફાર્સ છે. ઇટ ઓલ્સો એમ્સ એટ ધ લિડિક્યુલસ. એનો ધ્યેય અથવા એનો હેતુ બી લિડિક્યુલસ જ હોય છે, રમૂજ કરવાનો, હસાવવાનો હોય છે. બટ ધ પર્પસ ઇઝ કરેક્ટિવ. પરંતુ એનો હેતુ હોય છે કે સુધારવાનો.
જ્યારે આપણે ફાર્સમાં જોયું હતું, ફાર્સનો એમ હતો લ્યુડિક્યુલસ, એનો એમ ફાર્સનો એમ હતો માત્ર ને માત્ર હસાવવું. જ્યારે સટાયરનો એમ છે કે હસાવવું અને જોડે જોડે કોઈની ભૂલ થતી હોય અથવા એની ભૂલ સુધારવાનો ઉદ્દેશ હોય છે સટાયરનો. પછી જોઈએ બર્ગન્સ ડિસ્ક્રિપ્શન ઓફ લાફ્ટર પ્રોપરલી એપ્લાઇડ ટુ સટાયર અલોંગ. જે બર્ગન્સ છે એ બર્ગન્સે ડિસ્ક્રિપ્શન આપ્યું હતું લાફ્ટરનું, અને એ લાફ્ટરનું ડિસ્ક્રિપ્શન આ બેહૂબ બેસતું હોય છે આપણા સટાયરના ડિસ્ક્રિપ્શન જોડે. તો જોઈએ બર્ગન્સે શું ડિસ્ક્રિપ્શન આપ્યું હતું. બર્ગન્સે એવું કીધું કે વી ઓલમોસ્ટ ફાઇન્ડ એન અવોઉડ. અવોઉડ મતલબ સ્વીકૃત. અવોઉડનો મતલબ થતો હોય છે સ્વીકૃત. ઇન્ટેન્શન મતલબ હેતુ. ટુ હ્યુમિલિએટનો મતલબ થતો હોય છે અપમાન કરવું. એન્ડ કોન્સિક્વન્ટલીનો મતલબ થતો હોય છે પરિણામ રૂપે. ટુ કરેક્ટ અવર નેબર્સ, આપણા આડોશ પાડોશવાળાને સાચા કરવા માટે. બર્ગન્સે એવું કીધું કે સટાયર એક એવી વસ્તુ છે, સટાયર એ સ્વીકૃત ઇન્ટેન્શન, સટાયર એ દરેક વ્યક્તિઓએ સ્વીકારેલી છે, અને એ સ્વીકારેલી ઇન્ટેન્શન એવી છે કે સામેવાળા વ્યક્તિનામાં સુધારો થાય એ માટે લોકો સટાયર લખતા હોય છે અથવા સટાયર કહેતા હોય છે. આગળ, ધ પ્લેઝ ઓફ બેન જોન્સન એન્ડ મોલેરી. ધ પ્લેઝ ઓફ બેન જોન્સન્સ અને મોલેરીના પ્લેજ વખતથી એક્ઝામ્પલ હેવ ફોર ધેર એક્સપ્રેસ એમ ધ વેન્ક્વિશિંગ. વેન્ક્વિશિંગનો મતલબ થાય છે ડિફીટેડ રફલી, મતલબ કોઈને ધ્વસ્ત કરવું અથવા હરાવી દેવું. બાય લાફ્ટર, કે જ્યારે બેન જોન્સન અને મોલેરીઝના પ્લેસ વખત એ લોકો જ્યારે પ્લેસ લખતા હતા એ વખતે એ લોકો હરાવી દેતા હતા, ધ્વસ્ત કરી દેતા હતા. બાય લાફ્ટર ઓફ ધ ફૂલિશ ઓફ ધેર ટાઈમ. એ લોકો હસાવીને હરાવી દેતા હતા એમના સમયના મૂર્ખાઓને. મતલબ એ લોકો બહુ સારા સટાયર લખતા હતા. પછી જોઈએ ધ અફેક્શન એટલે લગાવ. ધ અબ્સર્ડિટીઝનો મતલબ થતો હોય છે થાય ધ ક્વોલિટી ઓફ બીઇંગ રિડિક્યુલ્સ, મતલબ વાહિયાતપણું. અબ્સર્ડિટીઝનો મતલબ થતો ક્વોલિટી ઓફ બીઇંગ રિડિક્યુલસ, એટલે મતલબ જે રમૂજી કરાવવાની જે ક્વોલિટી હોય એને અબ્સર્ડિટીઝ કહેવાય. એનો વાઇસીસનો મતલબ થતો હોય છે દુર્ગુણો ઓફ મેનકાઇન્ડ મતલબ માનવ જાત અથવા માનવ સૃષ્ટિ ના કહી શકાય, માનવ જાત જ કહી શકાય. આર હેલ્ડ અપ ટુ રિડિક્યુલ એન્ડ સ્ક્રોન. સ્ક્રોનનો મતલબ થતો હોય છે તિરસ્કાર. આપણે નહીં કહેતા ઘીના આતી હૈ મેરે કો તુજ પે સે, એ ઘીન તિરસ્કાર. તો અફેક્શન લગાવ, પછી અબ્સર્ડિટીઝ મતલબ ક્વોલિટી ઓફ બીઇંગ રિડિક્યુલ, પછી વાઇસીસ એટલે દુર્ગુણો ઓફ મેનકાઇન્ડ, માનવજાતના આ લગાવ દુર્ગુણો એ બધું હેલ્ડ અપ ટુ રિડિક્યુલ એન્ડ સ્ક્રોન એ બધું યોજવામાં આવે છે રમૂજ કરવા માટે, અને સ્કોલ્ડ એટલે તિરસ્કાર કરવા માટે. તિરસ્કાર મતલબ તમે કોઈને ખેંચો છો, કોઈની આપણી સાદી ભાષામાં કહીએ કોઈની તમે ખેંચો છો એને કહેવાય કે તિરસ્કાર. ધ બ્રેગર્ટ્સનો મતલબ થતો હોય છે આપણી ભાષામાં કહીએ બ્રેગર્ટ્સ એટલે ફેંકવું, કે જે બહુ મોટી ફેંકતા હોય એમ. પછી ધ કાવર્ડ મતલબ ડરપોક. ધ પેડન્ટનો મતલબ થતો હોય છે ઢોંગી. ધ ટોપ ઓફ હિપોક્રીટનો મતલબ થતો હોય છે કે એવા વ્યક્તિ કે જે ખરેખર કોઈ વસ્તુ માનતા નથી અથવા એનું પાલન કરતા નથી, છતાંય એ લોકો બીજા લોકોને એવું બતાવે છે કે ના હું આ વસ્તુ માનું છું. એક્ઝામ્પલ તરીકે હું ભગવાનમાં નથી માનતો, એક્ઝામ્પલ જ હું આમ તો માનું છું, હું ભગવાનમાં નથી માનતો, પરંતુ હું તમને લોકોને એ રીતનું બતાવું છું કે હું ભગવાનમાં માનું છું. ઇન શોર્ટ, હિપોક્રીટ મતલબ થતો હોય છે પાખંડી. આ રિવીલ્ડ મતલબ બહાર પાડવું અથવા ખુલ્લા કરી દેવું. આપણે નહીં કહેતા કે ભાઈ
ભાઈ રિવીલ ના કરતો, હું યાર હું આવું કરવાનું છું, રિવીલ ના કરતો. રિવીલ મતલબ કોઈ વ્યક્તિઓ જાણતા નથી અને એમ ન જણાવવાની કોઈની વસ્તુ, એટલે થતું હોય છે રિવીલ. રિવીલ એઝ ડિફેક્ટિવ. ડિફેક્ટિવ મતલબ થતો હોય છે દુર્ગુણવાળા અથવા ખામીયુક્ત. એન્ડ ઇન્ફેરિયર. ઇન્ફેરિયર એટલે ગૌણ. સટાયરનું ઉદ્દેશ શું હોય છે કે જે ડોંગી છે, જે પાખંડી છે, જે ફેંકુ છે, જે ડરપોક છે, એ લોકોના આપણી સોસાયટીમાં રિવીલ કરવાના. અને રિવીલ બી એ રીતે કરવાના કે લોકોને બતાવવાના કે આ વ્યક્તિઓ ખામીયુક્ત છે અને આ વ્યક્તિઓ ગૌણ છે. એન્ડ વર્ધી નોટ ઓફ ધ એડમિરેશન. એડમિરેશન થતું હોય એટલે કોઈ વ્યક્તિને તમે શીખો છો અથવા એ વ્યક્તિને તમે જોઈને કશું કરવાની પ્રેરણા લો છો, એને એડમિરેશન કહેવાય. એડમિરેશન દે અસ્પાયર ટુ ઓફ સ્કોર્નફુલ લાફ્ટર. કે સટાયરમાં એવું થતું હોય છે વર્ધી મતલબ યોગ્ય, નોટ ઓફ એડમિરેશન. સટાયરમાં એ રીતનું બતાવવામાં આવતું હોય છે કે જે આપણે વાત કરી પાખંડીઓ, ડરપોકો, ફેંકુઓ, એ લોકોના સટાયર એ રીતે બાળ પાડતું હોય છે, એ રીતે બતાવતું હોય છે કે આ લોકો સમાજ માટે અયોગ્ય છે, લોકો સમાજ માટે નુકસાનકારક છે. અને બીજું, આપણે એ લોકોને જેટલું મહત્વ આપતા હોય છે, આપણે એ લોકોને જેટલા એડમાયર કરતા હોય છે, હકીકતમાં એ લોકો એના યોગ્ય જ નથી. એ એડમિરેશનના એ લોકો યોગ્ય જ નથી. આઉટ ઓફ સ્કોર્નફુલ લાફ્ટર. સ્કોર્નફુલ એટલે તિરસ્કાર ભર્યું હાસ્યથી આપણને એ વસ્તુ સટાયર દ્વારા સમજવામાં આવતી હોય છે. સટાયરનું એક્ઝામ્પલ હું તમને પીડીએફમાં આપી દીધેલું છે, તો તમે જોઈ લેજો તો થોડુંક વધારે ખબર પડશે. ધ સિક્રેટ ઓફ ધ સક્સેસ ઓફ ધીસ ફોર્મ ઓફ કોમેડી ઇઝ ધેટ, કે આ પ્રકારની જે કોમેડી છે એનું સિક્રેટ, એની સફળતાનું સિક્રેટ એ છે કે વાઇલ એવરીવન એન્જોયસ અ લાફ, જ્યારે દરેક વ્યક્તિઓ સટાયર સાંભળીને અથવા જોઈને અથવા વાંચીને હસતા હોય છે, એ વખતે નો વન રિયલાઇઝ અ લાફ્ટ એઝ હિઝ એક્સપેન્સિસ. કે એ વખતે કોઈ વ્યક્તિ એવું નથી વિચારતું કે સાલું આ મારા પર તો નથી. ઓલ્ધો એ વ્યક્તિ એવું હોય, પરંતુ એ વખતે એવું ના વિચારે આ સટાયર મારા પર છે. એન્ડ મેન આર મોર ઇઝીલી એન્ડ સ્પીડીલી લાફ્ડ આઉટ ઓફ ધેર ફૂલિશ ધેન થ્રેટન્ડ આઉટ ઓફ ધેર. અને મોસ્ટ ઓફ સટાયરમાં પુરુષો જ બહુ જલ્દીથી અને બહુ આસાનીથી હસતા હોય છે સટાયર પર. ધેર ફૂલિશ અને એમની મૂર્ખામણી ભૂલીને, એન્ડ થ્રેટન્ડ આઉટ ઓફ ધેર. એમ એટલું બધું હસતા હોય છે ને કે ધમકી બી એમના અંદરથી બહાર નીકળી જતી હોય છે. તો આ થયું સટાયર. પછી જોઈએ વિટ. વિટનો મતલબ થતો હોય છે સમજ શક્તિ. વિટનો અર્થ એવો થતો હોય છે કે સમજ શક્તિ, ધ કેપેસિટી ઓફ ઇન્વેન્ટ એટલે થતું હોય છે શોધવું, અને ઇન્વેન્ટિવ થોટ્સ કીધું છે અહીંયા પૂરું. ધ કેપેસિટી ફોર ઇન્વેન્ટિવ થોટ્સ એન્ડ ક્વિક અન્ડરસ્ટેન્ડિંગ. એવી કેપેસિટી કે જે કંઈક નવા વિચારો તરત લાવી દેતી હોય, અને એવા વિચારો કે જે સામેવાળા વ્યક્તિને અન્ડરસ્ટેબલ હોય ક્વિકલી, કે સામેવાળા વ્યક્તિ બી બહુ ત્વરિત સમજી શકે એ વસ્તુ. વિટ ઇઝ અ ફોર્મ ઓફ ઇન્ટેલિજન્ટ હ્યુમર. વિચ એ બહુ ઊંચી બૌદ્ધિક ક્ષમતાવાળું હ્યુમર છે. ધ એબિલિટી ટુ સે ઓર રાઇટ થિંગ્સ ધેટ આર ક્લેવર એન્ડ વેરી ફની. વીટમાં કેવું હોય છે, તમારા વીટ તમારે બનાવવું હોય તો વીટ લખવું હોય તો તમારા જોડે એબિલિટી હોવી જોઈએ ટુ સે ઓર રાઇટ સમથિંગ ધેટ આર ફની એન્ડ ક્લેવર. અને વીટનું એક્ઝામ્પલ આપું તમને તો સૌથી બેસ્ટ એક્ઝામ્પલ થશે વીટનું મીમ્સ. તમે બધા જ જોતા હશો ઇન્સ્ટાગ્રામ પર, ફેસબુક પર, દરેક જગ્યાએ મીમ્સ જ અત્યારે હાલ ટ્રેન્ડિંગમાં ચાલતા હોય છે. તો મીમ્સ જેટલા બી જોઈએ છીએ આપણે એ છે વીટ થાય. જોઈએ વીટ. વીટ ઇઝ ધ સ્પિરિટ ઓફ કોમેડી ધેટ રિસાઇડ્સ ઇન ધ ઇન્ટેલેક્ટ. વીટ ઇઝ ધ સ્પિરિટ. સ્પિરિટ મતલબ થાય જીવ. તો વીટ એ કોમેડીનો જીવ છે કે જે રિસાઇડ મતલબ રહેવું. આપણે નથી કહેતા ભાઈ તમારું રેસિડેન્ટિયલ એડ્રેસ શું છે, તો રિસાઇડ મતલબ થાય રહેલું ઇન ધ ઇન્ટેલેક્ટ.
ઇન્ટેલેક્ટનો મતલબ થતો હોય છે બુદ્ધિ. તો વીટ એ કોમેડીનો એવો પ્રકારનો જીવ છે કે જે બુદ્ધિમાં રહેતો હોય છે. ઇટ ઇલ્યુમિન્સ ઇન અ સડન ફ્લેશ ધ હિડન આયરની ઓફ અ સિચ્યુએશન. ઇટ ઇલ્યુમિન્સ મતલબ થતું હોય છે પ્રકાશિત કરવું. ઇન અ સડન ફ્લેશ મતલબ ઝબકારો, અને સડન મતલબ ત્વરિત. ધ હિડન આયરની ઓફ અ સિચ્યુએશન. હિડન આયરની. નાઉ આયરનીનો મતલબ શું થતો હોય છે? આયરનીનો મતલબ એવો થતો હોય છે કે કોઈ એવી વસ્તુ અથવા કોઈ એવું વાક્ય કે જે એકબીજાથી વિરોધાભાસ હોય. આયરનીનું હું તમને એક્ઝામ્પલ આપું તો પોલીસ સ્ટેશનમાં થઈ ચોરી, આ આયરની કહેવાય. કેમ? કારણ કે પોલીસ જવાબદાર હોય છે ચોરને પકડવા માટે, પોલીસ જવાબદાર હોય છે આપણા લોકોને સુરક્ષિત રાખવા માટે. તેમ છતાં બી એ લોકો પોતાના જ પોલીસ સ્ટેશનને સુરક્ષિત રાખી ના શક્યા, એ થઈ આયરની. પછી બીજું એક્ઝામ્પલ આપી શકું તો ફાયર સ્ટેશન ગેટ બર્ન્સ ડાઉન. ફાયર સ્ટેશન કે જ્યાં ફાયર ફાઇટરો હોય છે એમાં જ આગ લાગી ગઈ, એ બી એક પ્રકારની આયરની છે. કેમ કે એ લોકો જવાબદાર હોતા હોય છે આપણને આગથી બચાવવા, જ્યારે એ લોકો પોતાના જ બિલ્ડિંગને આગથી ના બચાવી શક્યા. આયરનીના બીજા બધા એક્ઝામ્પલ બી પીડીએફમાં આપેલા છે, તો તમે પીડીએફ ડાઉનલોડ કરીને જોઈ લેજો. આગળ હિડન આયરની ઓફ અ સિચ્યુએશન, કે જે આપણી વીટ જોઈ રહ્યા છીએ, વીટમાં એ ત્વરિત ઝબકારાથી બતાવતું હોય છે. શું બતાવતું હોય છે? કે હિડન આયરની ઓફ સિચ્યુએશનના અંદર છુપાયેલી આયરન એ ત્વરિત ઝબકારાથી બતાવતું હોય છે. અને બીજું ધ સસ્પેક્ટેડ મતલબ જે ધાર્યું હોય એવું, અને અનસસ્પેક્ટેડ મતલબ જે આપણે પહેલાંથી નહોતું વિચાર્યું એવું અથવા નહોતું ધાર્યું તેવું. ઇન્ક્રોગ્રિટી ઓફ લાઈફ. ઇન્ક્રોગ્રિટીનો મતલબ થતો હોય છે અયોગ્યતા અથવા અસંગતતા. ઇન્ક્રોગ્રિટીનો મતલબ થાય એ ઓફ લાઈફ, જિંદગીની. Its success is proportion to the sharpness of perception and to the grace of expression. Its success is proportion. Proportionનો મતલબ થતો હોય છે પ્રમાણસર અથવા સમપ્રમાણ બી કહી શકાય. પ્રપોર્શન સમપ્રમાણ હોય છે. વીટની સફળતા માટે તમને સમપ્રમાણ જોઈએ, પણ કોનું સમપ્રમાણ જોઈએ? તો ધ શાર્પનેસ ઓફ પરફેક્શન. શાર્પનેસનો મતલબ થતો હોય છે તીક્ષ્ણ, પરંતુ અહીંયા શાર્પનેસનો મતલબ લીધો છે હોશિયારી. ઓફ પરસેપ્શન મતલબ થાય દ્રષ્ટિ. તમે કઈ વસ્તુને કઈ રીતે જુઓ છો, કઈ રીતે સમજો છો, એ થયો તમારો પરસેપ્શન. એન્ડ ટુ ધ ગ્રેસ ઓફ એક્સપ્રેશન મતલબ હાવભાવ, ગ્રેસ મતલબ કૃપા. તો વીટ તમારી સક્સેસ થવાનું કારણ બે જ હોય છે. એક તો તમારી શાર્પનેસ ઓફ પર્સપેક્ટિવ, તમારા દ્રષ્ટિકોણની હોશિયારી, અને ગ્રેસ ઓફ એક્સપ્રેશન, તમારા એક્સપ્રેશનની કૃપા હોય. અને એ બંને જો સમપ્રમાણમાં હોય તો તમે જે લખેલી વીટ એ તમારી સક્સેસ થવાની છે. અને જો એવું ના હોય તો એ સક્સેસ ના જાય. ઘણી મૂવીમાં આપણે જોતા હોઈએ છીએ કે મૂવીની સ્ક્રિપ્ટ, મૂવીનો પ્લોટ બહુ સારો જ હોય છે, તેમ છતાં બી મૂવીઝ ફ્લોપ જતી હોય છે. કેમ કે એનો જે હીરો હોય છે એના એક્સપ્રેશન સરખા નથી હોતા, એના માટે એ મૂવીઝ ઘણીવાર ફ્લોપ જતી હોય છે. બ્રેવિટી, it has been well said, is the soul of wit. બ્રેવિટી મતલબ થતો હોય બહાદુરતા. અને કોઈકે એવું બહુ મસ્ત કીધું છે કે બ્રેવિટી ઇઝ સોલ ઓફ વીટ. કે બ્રેવિટી એ આત્મા છે વીટનું. વીટ હાઉએવર કેન બી ઓફન બી વેરી ક્રૂર. ક્રૂરનો મતલબ થતો હોય છે ક્રૂર. વીટ એ ઘણીવાર બહુ જ ક્રૂર હોય છે. કેમ કે તમે કોઈને બહુ હાઈ લેવલનો પોઈન્ટ મારો ને તો સામેવાળા વ્યક્તિને બહુ દુઃખ થતું હોય છે. એન્ડ ધ શાર્પર ઇટ ઇઝ મોર ક્રૂર દેન ઇટ કેન બી. અને શાર્પર મતલબ ફરીથી અહીંયા હોશિયારી લીધી છે. વીટ એ ઓલરેડી ક્રૂર હોય છે ઘણીવાર, પરંતુ જો તમે તમારી હોશિયારીથી એ જેટલી ક્રૂર છે એનાથી બી વધારે તમે ક્રૂર બનાવી શકતા હોય છે તમારી વીટને. આગળ જે રીઝન, એનું કારણ શું છે? ધ રીઝન ફોર ધીસ ઇઝ ધેટ સ્પ્રિંગ્સ ફ્રોમ ધ માઇન્ડ રાધર દેન ધ હાર્ટ. સ્પ્રિંગ્સનો મતલબ થતો હોય છે ઉછળીને બહાર આવવું. તો જો વીટ છે
આપણે જે વીટ જોઈ રહ્યા છીએ અત્યારે હાલ, એ વીટ એ વ્યક્તિ જે લખી રહ્યો છે અથવા જે વીટ બનાવી રહી છે એના દિમાગમાંથી ઉછળીને બહાર આવતી હોય છે, ના તો એના હૃદયમાંથી. એટલા માટે એ બહુ ક્રૂર હોય છે. એન્ડ સીઝ થિંગ્સ રાધર ધેન પર્સન. અને બીજું, વીટમાં વ્યક્તિઓ કરતાં વધારે વસ્તુઓ જોવામાં આવતી હોય છે. અને જ્યારે બી એ વ્યક્તિને બી જુઓ તો વીટમાં બી વ્યક્તિ એ રીતે જ જોવામાં આવતા છે જાણે કે એ કોઈ વસ્તુ હોય. વેન ઇટ સીઝ પર્સન ઇટ સીમ્સ એઝ અ થિંગ. એ રીતની વાત છે. વેન લવ ઇઝ મિક્સડ વિથ વીટ એઝ ટેકર સો ઇન ધ ડિકન્સ ધેન વી હેવ હ્યુમર. વિલિયમ ઠાકરે નહીં, બાલ ઠાકરે વાળો ઠાકરે નહીં, વિલિયમ ટેકરે, ત્યાં સરનેમ હોય છે એમની. વિલિયમ ટેકરે જ્યારે ડિકન્સની વીટ પ્રકારની કોમેડી જોઈ ત્યારે એને એવું સ્ટેટમેન્ટ આપ્યું અથવા એ એવું બોલ્યું કે જ્યારે પ્રેમ અને વીટ બંને મિક્સ થશે, બંનેનું મિક્સચર કરવામાં આવશે, ત્યારે ડિકન્સ જેવી વીટ ક્રિએટ કરી શકશો. થેન્ક યુ સો મચ ગાઈઝ. તો આ હતું આપણા ફાર્સ, સટાયર એન્ડ વીટ, કે જે આપણા ઇન્ગ્રેડિયન્ટ્સ ઓફ કોમેડી છે. નીચે ડિસ્ક્રિપ્શનમાં PDF મૂકેલી છે, તો એ ડાઉનલોડ કરીને તમે જોઈ લેજો. એમાં સટાયર, પછી વીટ અને ફાર્સના બી એક્ઝામ્પલ છે, પછી આયરનીના બી એક્ઝામ્પલ છે, કે જેનાથી તમને આ બધી વસ્તુ સમજવામાં બહુ આસાની રહેશે. સો thank you so much guys for watching this video. Bye.